અપક્ષ કાઉન્સિલર આશિષ જોશીના તિરંગા ખરીદીના ઉઠાવેલા પ્રશ્ન સામે સત્તાપક્ષના તમામ કાઉન્સિલરોએ એક થઈને વિરોધ નોંધાવ્યો હતો। આશિષ જોશીએ કહ્યું કે પ્રજાના વેરાના નાણાંનો દુરુપયોગ કરાય નહીં, ત્યારે સત્તાપક્ષ તિરંગો દેશની આન છે, તિરંગા યાત્રામાં કિંમત જોવાય નહીં। મેયર પણ જણાવી રહ્યા છે કે તિરંગો દેશની શાન છે। આશિષ જોશીના તિરંગા ખરીદીના પ્રશ્ને સભાગૃહમાં સત્તાપક્ષે ભારત માતા કી જયના નારા લગાવી સભાગૃહને ગજવી દીધું હતું, તો સભામાં વંદે માતરમના નારા પણ જોવા મળ્યા। આશિષ જોશીને માફી માંગવા માટે સત્તાપક્ષના સભાસદોએ માંગ કરી, જો કે મેયરે આશિષ જોશીને માફી માંગવા વિનંતી કરી છતાં આશિષ જોશીનો માફી માંગવાનો સ્પષ્ટ ઇનકાર જોવા મળ્યો હતો। जमीन मिलकत मैंने पेलिंग के आईटी में जाओ, आईटी वाला सब जे फ्यूचरिस्टिक वाला ने खबर છે એમને તો બધાની અપીલ હું ધ્યાનથી સાંભળું છું બોલે કે આ બધા કામો હે પ્રગતિમાં કે આવનારા બોર્ડમાં કે હું નહીં હોતો કોઈ બીજા ચેરમેન કરશે, પણ એમને પાયો નાખ્યો જેવું કેવું છે, પણ એ કામો પૂર્ણ નથી થતા, કારણ કે નાણાકીય સમસ્યા અને ખોટા પાછલા મહિનાની 26મી જાન્યુઆરી હજુ એક મહિનો નથી થયો અને એરપોર્ટ સર્કલથી સંગમ સુધી બપોરે 3 મહિનાથી રજડતા મૂકેલા તિરંગા મેં જ માનભેર ઉતાર્યા છે। એ આખું સમગ્ર વડોદરા શહેર જાણે છે, આપ પણ એના સાક્ષી છો સૌરભભાઈ, ત્યાં પણ તમે આવ્યા હતા કે મેં 101 તિરંગા માનભેર ઉતાર્યા હતા। ત્યારે મને એવું કહેવામાં આવે કે તમે તિરંગાનું અપમાન કર્યું છે, એમની પાસે વિષય નથી, એટલે તિરંગાના અપમાનના નામે આ ફરીથી સભા મુલતવી। ગયા વખતે સભા મેં જ્યારે 62 લાખનું ખોટું બિલ જે વાયએમ હોસ્પિટાલિટીના લીધે જે 62 લાખનું ખોટું બિલ કાઢ્યું હતું, એ બિલ શંકાના દાયરામાં આવતા પીઆરઓ ડિપાર્ટમેન્ટમાં મેં તમામ 5 વર્ષના બિલ કાઢ્યા અને બિલ કાઢવામાં ખબર પડી કે 6.5 થી 7 કરોડ રૂપિયાનો ખર્ચો વડાપ્રધાનશ્રી આવ્યા ત્યારે આ બિલ મુકાયું છે। 3 થી 3.5 કરોડ રૂપિયા હર ઘર તિરંગાના નામે નાગરિકોના જ પૈસાથી નાગરિકોને તિરંગા આપ્યા છે। મારું કહેવાનો ભાવાર્થ એટલો હતો કે તમે નાગરિકોની ઘેર જ્યારે જાઓ છો કે તિરંગો લગાડજો, ત્યારે એક શબ્દ એટલો કહો કે આ તમારા જ ટેક્સથી છે, અમારા નથી, તમારા જ ભરેલા નાણાંથી અમે તમને તિરંગા આપ્યા છે। ખાલી એટલું જાહેર કરી દો તો હું કહીશ કે તમારી વાત સાચી છે અને હવે મારે આ બાબતે કોઈ વિરોધ નથી। તમે નાગરિકોના ટેક્સથી 1,76 લાખ રૂપિયામાં મીડિયા મેનેજ કરો, સાહેબના ખર્ચો આ રહ્યો, પુરાવા સાથે ઓડિટ ડિપાર્ટમેન્ટે આપેલું છે, પીઆરઓ ડિપાર્ટમેન્ટે જે બિલો મૂક્યા છે। ગયા વર્ષે જ્યારે વડાપ્રધાન આવે આપણું ગૌરવ છે, અમે આજે પણ વડાપ્રધાન માટે કોઈ પણ જાતની દ્વેષ ભાવના નથી રાખતા, પણ સાહેબ તમે જ્યારે આવો છો ત્યારે 6.5 કરોડ રૂપિયા વડોદરા શહેરની જનતાના ટેક્સના જાય છે। આજના વિષય પર આવીએ, તમે શું માનો છો, તમારી દ્રષ્ટિએ અપમાન થયું છે કે નથી થયું, કે આ ઉભાડો કેમ થયો? તિરંગો મારા માટે સન્માનનીય છે, એટલા માટે જ પાછલા મહિનાની 26મી જાન્યુઆરીએ આ જ લોકોએ જે શોભાયાત્રા કાઢી હતી એક ક્રિકેટરની, ને આ જ માનનીય મેયર અને આ જ બધા જે વિરોધ કરનારા કાઉન્સિલરો ત્યાંથી પસાર થયા રોબભેર, પણ 3 મહિના સુધી એ તિરંગો ઉતારવાની માન સન્માનભેર પાછા મૂકવાની કોઈએ તસ્દી નથી લીધી। એટલે આપ સમજો કે તિરંગાનું અપમાન કોણે કર્યું એ આપ સમજી શકો છો। બાકી મેં તો એ 101 તિરંગાને શાનથી પેક કરીને અલગ મૂકેલા હતા
ત્યારે અત્યારે જ્યારે આ મુદ્દો આવ્યો છે ત્યારે એમની પાસે કોઈ વિષય નથી. માફી નહીં માંગો તો સભા નહીં ચાલવા દેવું કહી રહ્યા એમને હું પહેલાં પણ કહું છું, જ્યારે હું સાચો હોઉં તો હું કોઈ દિવસ માફી નથી માંગતો. જે પુરાવા છે કે આ પીઆરઓ ડિપાર્ટમેન્ટે 80 લાખ રૂપિયાના તિરંગા યાત્રાનો ખર્ચ, તમે જોઈ લો, હર ઘર તિરંગાનો ખર્ચ આની અંદર પુરાવા સાથે છે. હું નથી કહેતો, ઓડિટ ડિપાર્ટમેન્ટ કહે છે. એની અંદર 10 લાખ રૂપિયાની લાકડીઓ એટલે કે બાંબુ અને 70 લાખ રૂપિયાના તિરંગા ખરીદવામાં આવ્યા છે વિધાઉટ ટેન્ડર, કમિશનરને સત્તા આપીને. હું જ્યારે તિરંગા વેચતો હતો ત્યારે હું જો જાણતો હતો તો હું મારા નાગરિકોને કે મારા બૂથના પ્રમુખોને કે જે પણ કોઈ છે એને એવું ચોક્કસ કહેત કે આ તિરંગો તમારા ટેક્સથી જ છે, તમે ગર્વથી લગાડો. મારે એટલું જ કહેવું છે સત્તાધારી પાર્ટીને કે તમે જાહેર કરી દો કે આ તિરંગામાં, હર ઘર તિરંગામાં વેચેલા તમામ તિરંગા નાગરિકોના ટેક્સથી આવેલા છે. જો તમે ભારતીય જનતા પાર્ટીના આટલા મોટા સંનિષ્ઠ કાર્યકર્તા છો તો તમારા 500 સાંસદો, તમારા ધારાસભ્યો અને હું સાથે એવું કહું છું કે આ બધું જ તિરંગા યાત્રામાં આપી દો. એમનો પગાર ઓગસ્ટ મહિનાનો કાપો અને એમાંથી આ યાત્રા કરો. તમારા સાંસદના ભથ્થા આટલા બધા છે, તમારા ધારાસભ્યોના આટલા જલસા છે, તો એમના પગારમાંથી આ તિરંગા યાત્રા કરવી જોઈએ, નહીં કે નાગરિકોના ટેક્સથી. વડોદરા શહેર અને વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહમાં જે વડોદરા શહેરના વિકાસલક્ષી બજેટની વિરાસતથી વિકાસ, આ બજેટલક્ષી જે સભા આજે ચાલી રહી હતી, સભા દરમિયાન સાથી સભાસદ શ્રી દ્વારા તિરંગાના માન અને સન્માનને હાનિ પહોંચે એ રીતે આક્ષેપો કરવામાં આવ્યા છે. આપણે સૌ જાણીએ છીએ તેમ છેલ્લા લગભગ પોણો કલાકથી 1 કલાક સુધી એમના દ્વારા વિવિધ વિષયો પર રજૂઆત કરવામાં આવી છે. બજેટલક્ષી ચર્ચાઓ આજે સવારથી, જ્યારથી બજેટની આ સભાનો શુભારંભ થયો છે ત્યારથી ચાલી રહી છે. સૌ સભાસદશ્રીઓ પોતપોતાની રીતે આ બજેટલક્ષી સભા સંદર્ભે પોતાના જે વિચારો છે, પોતાના સૂચનો છે, પોતાના મંતવ્યો છે, અથવા તો આ જે બજેટ છે તેના માટે અભિનંદન આપી રહ્યા છે. ત્યારે એમના દ્વારા પણ પોતાના વિષયો મૂકતા એમના વિષયની વચ્ચે જ્યારે તિરંગાના માન સન્માન અને ગૌરવને હાનિ પહોંચે એવા વાક્યોનો ઉચ્ચાર કરવામાં આવ્યો. સ્વાભાવિક છે કે પ્રત્યેક ભારતીય માટે, પ્રત્યેક ભારતીયનું માન સન્માન અને ગૌરવનું સરનામું એવા આપણા તિરંગા માટે જ્યારે કોઈ શબ્દ બોલે ત્યારે તેને ન જ ચલાવી લેવાય. આપણે સૌ જાણીએ છીએ તેમ તાજેતરમાં રશિયા અને યુક્રેનના યુદ્ધમાં આ બે યુદ્ધના દેશોમાં ફસાયેલા વિશ્વના જે વિદ્યાર્થીઓ હતા ને, આ વિશ્વભરના વિદ્યાર્થીઓ આપણા આ જ તિરંગાને 2 હાથ વડે પોતાના માથાથી પણ ઉપર બતાવી અને જ્યારે મદદ માટે એ લોકો આપણને કહી રહ્યા હતા ને, અને ત્યારે ભારત દેશે એ પ્રત્યેક વિદ્યાર્થીને મદદ કરી છે. અને માત્ર ને માત્ર આ તિરંગાને કારણે જ એ પ્રત્યેક આ યુદ્ધના દેશમાં ફસાયેલા પ્રત્યેક વિદ્યાર્થીઓ પોતાના માતા પિતા પાસે, પોતાના પરિવાર, પોતાના કુટુંબ પાસે, પોતાના સ્વજનો પાસે અને પોતાના વતન પાછા ફરી રહ્યા છે. વિશ્વના એ દેશોના જે આ 2 યુદ્ધના દેશોમાં ફસાયા હતા એ વિદ્યાર્થીઓ પણ જાણે છે, એમના પરિવારો પણ જાણે છે કે ભારત દેશના તિરંગાનું માન સન્માન અને ગૌરવ એટલે શું. ત્યારે એક ભારતીય હોવાના નાતે તો પ્રત્યેકને આ ગૌરવમાન અને સન્માન હોવું જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે માત્ર 9 મહિનાની ઉંમરનું બાળક હોય ને, જેને હાથથી કંઈ પકડતા આવડે, ત્યારે આ તિરંગા યાત્રા અને આ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આપણા જે રાષ્ટ્રીય પર્વો હોય છે ને, ત્યારે ખૂબ ઉત્સાહ, ઉમંગ અને ગૌરવ સાથે 9 મહિનાના બાળકથી લઈ અને 99 વર્ષના દાદા દાદી હોય કે પછી પોતાની ઉંમરની સેન્ચુરી પાર કરીને 102, 3 કે 15 જે પણ ઉંમર પર પહોંચ્યા હોય, આ પ્રત્યેક વ્યક્તિ આ તિરંગાને એટલા જ માન સન્માન સાથે આ રાષ્ટ્રીય આપણા જે પર્વો હોય છે ત્યારે આ તિરંગા સાથે, આ તિરંગા યાત્રામાં સ્વયંભૂ લાખોની સંખ્યામાં લોકો જોડાતા હોય છે. અને આપણે આપણા જ્યારે આરામથી પોતાના પરિવારમાં, પોતાના કુટુંબમાં રાત્રિના સમયે આરામથી નિંદ્રા લેતા હોઈએ છીએ ને, ત્યારે સરહદ ઉપર આપણા સૈનિકો જે યુદ્ધ લડતા હોય કે જે આપણા વિરોધી દેશના, આપણા દુશ્મન દેશના સૈનિકને ઠાર કરે છે અને ભારત માતા કી જય બોલાવે છે ને, જે ગર્વથી આ તિરંગાને ઊંચો કરે છે ને, અને એ તિરંગામાં એ તિરંગો કે જેનો પ્રથમ કલર જે કેસરી કલર છે, જે ઉર્જા બતાવે છે, જે શૌર્ય બતાવે છે, આ શૌર્ય આપણા સૈનિકોમાં
આ તિરંગાથી જ એમને આવતું હોય છે. સમગ્ર દેશના પ્રત્યેક નાગરિક, અરે હું તો આગળ વધીને એમ પણ કહીશ કે વિશ્વના ખૂણામાં વસતો પ્રત્યેક ભારતીય અને વિશ્વના બીજા દેશોમાં જેના બાળકો આ તિરંગા થકી પોતાને પાછા મળ્યા છે ને, આ બધા પરિવારો, આ બધા શહેરો અને ત્યાંના નાગરિકો પણ આ તિરંગાનું માન સન્માન અને ગૌરવથી અજાણ નથી. ત્યારે આ સર સયાજીરાવ સભાગૃહમાં જે સભાસદશ્રી દ્વારા રજૂઆત કરવામાં આવી અને ખૂબ જ સ્વાભાવિક છે, ઇન્ક્લુડિંગ મી, મારી સાથે મારા સૌ સાથી સભાસદશ્રીઓ દ્વારા આ તિરંગાના માન સન્માન માટે એમને બોલેલા શબ્દો એમને પાછા લેવા જોઈએ અને માફી માગવી જોઈએ એવી અમારા સૌની સંયુક્ત લાગણી પણ છે અને માગણી પણ છે. પણ એ માફી નહીં માંગે તો તેમના સામે શું કાર્યવાહી કરશે? મેં કહ્યું તેમ કે આ બજેટલક્ષી સભા ચાલી રહી છે. આવતીકાલે સવારે 10:30 વાગે ફરી આ સભા મળશે. ત્યારે પ્રત્યેક ભારતીયનું માન સન્માન અને ગૌરવનું સરનામું એવા આપણા તિરંગાની માફી એમને આવતીકાલે પણ માગવાની જ છે, માગવી જ જોઈએ અને માફી પણ માગવી જોઈએ ને એમના શબ્દો પણ પાછા લેવા જોઈએ. કાલે સભા શરૂ થશે એટલે પહેલાં એમના દ્વારા એમના બોલેલા શબ્દો માટે માફી માંગે અને એમના શબ્દો પાછા ખેંચે એવું સમગ્ર સભાના સૌ સભાસદશ્રીઓ દ્વારા સંયુક્ત રજૂઆત ચોક્કસ હશે અને એવી હોવી પણ જોઈએ. અપમાનજનક કયા શબ્દો વાપર્યા છે? મેં કહ્યું તેમ કે તિરંગા યાત્રા માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારે આપણે અમારી ઉંમરના લોકો જ્યારે બાળક હતા ને સ્કૂલમાં, હું આપને એ જ કહું છું, વિષય પર આવું છું ભાઈ, થોડોક આવી જ રહી છું વિષય પર. જ્યારે આપણે આપણી બાળપણની ઉંમરમાં હતા ને ત્યારે આપણી ડ્રોઈંગ બુકમાં આપણે તિરંગો દોરી અને આપણે આપણા ઘર પર લગાવી અને આ રાષ્ટ્રધ્વજને આપણે ગૌરવ સાથે પોતાની જાતેથી દોરી અને કરતા હતા. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારથી પદભાર સંભાળ્યો છે ને ત્યારથી એમણે પ્રત્યેક ભારતીયને આપણા રાષ્ટ્રવાદ સાથે, આપણને સૌને આપણા દેશપ્રેમ સાથે સીધા જોડાણની તક આપી છે. અને માત્ર ને માત્ર એટલે જ છેલ્લા કેટલાક વર્ષોથી આપણે સૌ આ તિરંગાને પોતાના ઘર ઉપર, પોતાના નોકરીના સ્થળ ઉપર, પોતાના ધંધાના સ્થળ ઉપર અને પ્રત્યેક જગ્યા પર આપણે આ તિરંગા ફરકાવીએ છીએ. તો સાથે સાથે એના આગલા દિવસોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ તિરંગા યાત્રાના આયોજનમાં જ્યારે વડોદરા શહેરમાં આ તિરંગા યાત્રાના આયોજનો થયા છે, આપ મારા મીડિયાના ભાઈઓ પણ એના સાક્ષી છે. અને આપની આ પૂર્ણ પારદર્શિતા સાથે જ્યારે આ તિરંગા યાત્રાના દ્રશ્યો આપણા કચકડે કંડારેલા જ્યારે સમગ્ર શહેરના, સમગ્ર દેશના અને સમગ્ર વિશ્વના લોકોએ જોયું છે ને, અને ત્યારે વડોદરા શહેરમાંથી સમગ્ર દેશમાં જ્યાં જ્યાં તિરંગા યાત્રાઓ થઈ છે ને અને ત્યાં સ્વયંભૂ નાગરિકો કેટલા ગર્વ અને માન સન્માન સાથે તિરંગા લઈને આ યાત્રામાં જોડાયા છે ને, એનું પણ આપણે તિરંગા યાત્રાના આયોજન અંગે એમના દ્વારા વિરોધ કરી અને આ તિરંગા યાત્રાના આયોજન માટેના વિષયને લઈ અને એમના દ્વારા તિરંગાનું અપમાન કરવામાં આવ્યું છે. મારો પ્રશ્ન છે કે શબ્દો કયા વાપર્યા છે? મેં આપને એ જ કહ્યું કે તિરંગા યાત્રાના આયોજન સંદર્ભે એમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સભા એમને સસ્પેન્ડ કરશે કે નહીં અને જો માફી નહીં માંગે તો સભા મુલતવી રહેશે? મેં કહ્યું તેમ આવતીકાલે સભા શરૂ થશે ત્યારે સૌ સભાસદશ્રીઓ સંયુક્ત રીતે, એમાં હું પોતે પણ, કારણ કે આપણા સૌનું માન સન્માન ને ગૌરવનું સરનામું છે એવા તિરંગાનું માન સન્માન અને ગૌરવ જાળવણી આપણા સૌની, અને આપણે આપણા જાનના ભોગે પણ આપણા તિરંગાનું માન સન્માન અને ગૌરવ જાળવવાનું છે. એમના શબ્દો પાછા લેવા જ જોઈએ અને માફી પણ માગવી જોઈએ. નહીં માગે તો શું? મેં આપને કહ્યું તેમ આવતીકાલે અમે સૌ સાથે રજૂઆત કરીએ છીએ. આવતીકાલે આપણે સૌ એ સમયના પણ સાક્ષી બનીશું કે એમના દ્વારા આ શબ્દો પાછા લેવામાં આવ્યા છે, માફી માગવામાં આવી છે. આભાર.